હક્કી અવાજની ચેનલમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સાવલી સહિત આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ગંદુ મેલું ચાંદી ગાડીઓના કાચ તોડી બેગ લિફ્ટિંગ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની એક ફરિયાદ સાવલી પોલીસ મથકે પણ નોંધાઈ હતી। જે અનડિટેક્ટ ગુનાની તપાસ સાવલી પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ, ડી સ્ટાફ સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી। સાવલી પોલીસ તપાસ કરી હતી ત્યારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે ઈસમો એક્ટિવા પર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેઓને રોકવાનો પ્રયત્ન કરેલ, પણ તેઓ ભાગતા પીછો કરી પકડી પાડી પૂછપરછ કરતા એક દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ ઉંમર 27 નંદુરબાર મહારાષ્ટ્ર, બીજા કનન રાજારામ તુતી નાયકર ઈસવીસન 30 ત્રિશલાપલ્લી તામિલનાડુના હોવાનું જણાવેલ હતું। रिपोर्ट परेश पंड्या। गत तारीख 3/2/2026 रोज सावली पोलीस स्टेशन में एक बेग लिफ्टिंग गुनो दाखल थयो हतो। जे अन्वये रिस्पेक्टेड आईजी सर तथा रिस्पेक्टेड एसपी सर सीधा मार्गदर्शन हेठळ सावली पोलीस स्टेशन की अलग अलग टीमों बनाववामां आवेली हती। जे टीमों द्वारा ह्यूमन इंटेलिजन्स तथा टेक्निकल सर्वेलन्स में 100 थी पण वधारे सीसीटीवी कैमराओनी तपास करीने शकमंदोने ओळखवामां आव्या हता। जे अन्वये सावली पोलीस स्टेशनना माणसो जे वॉच दरमियान एक एक्टिवा पर बे ईसमो हता शंकास्पद हालतमां जणाई आव्या हता। एमने उभा राखीने एमनी पूछपरछ करता एमनी पासे जे एक्टिवा हती एना विषे पूछता पण संतोषकारक जवाब न आपता तेमनी વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું। આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું। જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો। આ જે આરોપી જે છે બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ તુટી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે। આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે નાયડુ अथवा त्रीजी गैंग एमने कहे छे ए गैंगना एक्टिव मेम्बरो छे। अने आ जे आरोपी जे देवा मुन्ना गुलाबसिंह नायडू जे छे एना विरुद्धमां अलग अलग गांधीनगर, बनासकांठा, महेसाणा तथा आणंदमां 8 થી પણ વધારે ગુના દાખલ થયેલા છે। જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે, આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભારત પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે। આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એમ કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈ બાઇક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે। અને સાવલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।